ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજથી અમે નવો બ્લોગ બનાવવાનો ચાલુ કરીએ છીએ. તો તમને અમારો કેવો બ્લોગ લાગે છે એમને કહેજો. આજથી જો હવે મંદિરે જવાની તૈયારી કરીએ છીએ. નાઈ ધોઈ લીધા છે. હવે મહાદેવે જઈ આવીએ, પછી આપણી બ્લોગની શરૂઆત કરીએ. હવે મંદિર જાઉં છું તો પેલા પૂજા થાળી તૈયાર કરી લઈ, પછી હું મહાદેવે જવાનું છે. ચાલો તો મંદિરે જઈને આવતા રહ્યા છીએ. હવે જો રાંધવાની તૈયારી કરી, નોકરી ઉપર જવાનું છે તો શાક ને રોટલી ને એવું સવારમાં જ બનાવી નાખીએ. નોકરીએ જવાનું હોય તો પછી કઈ ટાઈમ ન મળે. 9:30 જવાનું હોય, 3:30 નો ટાઈમ હોય તો કઈ રસોઈ બનાવવાનો ટાઈમ ન મળે. ચાલો હવે રાંધવાની તૈયારી કરી. ટીસોડા શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. બનાવવાનું બધું તૈયાર કરી લઈ, બધું બાયણે કાઢી લઈ. રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે થોડુંક. પૂજા પાઠ ને એવું કરવા ગઈ તો થોડુંક મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું. તો કોઈ વાંધો નહીં, હાલે એ તો બધું પેલા મોડું તો હાલવાનું. હાલો તો હવે આપણે શાક ને બધું સુધારી લઈ. ઈસોડા ને ગીસોડાનું શાક વઘારી નાખીને ઓલી ચા મૂકી દઈ. ઝટઝટ આપણી રસોઈ બની જાય. મોડું થઈ ગયું છે એટલે થોડુંક ઝડપથી કરવું પડશે. તો આપણે યુનિફોર્મ બદલાવીને તૈયાર થઈ ગયા છીએ નોકરી પર જવા. ટિફિન પણ ભરી લીધું છે. ટિફિન એવું બધું તૈયાર કરી લીધું છે. જો આમાં શાક ભર્યું છે, આમાં રોટલી ભરી છે, છાશ છે, પાણી ભર્યું છે અને બધું એવું તૈયાર કરી લીધું છે. 3:30 નો ટાઈમ હોય એટલે આપણે પછી ટિફિન લઈને તો જવું જ પડે. તાવથી ભૂખ્યું તો કઈ રેવાય નહીં. ટિફિન લઈને જ જાઉં છું. 9:30 થી 3:30 નો ટાઈમ છે તો તાવથી ભૂખ્યું તો કઈ રેવાય નહીં. તો ત્યાં જમી લઈ, પછી નોકરી પૂરી કરીને 3:30 ઘરે આવતા રહે. આપણે નોકરીમાંથી આવી ગયા છીએ અને કપડાં બપડા ચેન્જ કરીને અને ઘરે આવી ગયા છીએ. હવે જો થોડું ઘણું કામ પણ કરી લીધું છે, પણ પછી ટાઈમ ન મળ્યો એટલે વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો પાછો. તો જો ઘરે આવી ગયા છીએ ને કાલે અમે ગયા. કાલે તો રાજકોટ ગયા હતા. પછી જો રાખડી ને એવું બધું લઈ આવ્યા છીએ. ભાઈ માટે રાખડી લીધી છે, ભાભી માટે પણ રાખડી લીધી છે. ત્યાં મોંઘું હતું થોડુંક, પણ પછી થોડોક ભાવમાં ફાસફેર કર્યો તો વળી પેલા તો 90 કહેતા હતા, પછી 60 રૂપિયામાં લીધી. અહીં ગામડામાં સસ્તી મળે. સિટીમાં આપણે દુકાન લેવા જાય એટલે બહુ મોંઘું દે. અમારે અહીંયા ગામડા વેચવા આવે. આપણે શું સિટીનો મોહ હોય એટલે આપણે સિટીમાં જઈએ અને આપણે થોડીક સારી લઈ. ગામડામાં તો હું ઓલી વેચવા આવતા હોય તો કીધું થોડીક સારી લેવા જાય તો થોડીક મોંઘી પડી પણ હાલશે. જો તો આ ભાઈ માટે રાખડી લીધી છે. આવડિયા ભાઈ માટે રાખડી લીધી છે અને આ ભાભી માટે રાખડી લીધી છે. તો જો આ ભાઈ અને ભાભી માટે રાખડી લીધી છે. હાલો હવે રાખડીને બધું મૂકી દઈએ. રાખડીને બધું મૂકી દીધું છે ને જો હવે કાલ તો રાખડી બાંધવા નું તો નહીં જાય. કાલ તો બેનને એ રાખડી બાંધવા આવવાના છે. તો પછી પરમદી રાખડી બાંધવા જઈશું સોમવારે. ભાભીને એની રાખડી બાંધવા જવાનું હોય તો પછી અમે બપોર પછી જાહુ રાખડી બાંધવા. ભાભીની રાખડી બાંધી આવે પછી બેનને એ રાખડી બાંધીને વયા જાય. એ લોકો આવે બાંધવા રાખડી તો પછી આપણે સોમવારે બપોર પછી જઈશું. ભાઈને એ તો દૂર રહેશે ગામડે. મમ્મી પપ્પાની રાજકોટ રહેશે તો અમે રાજકોટ જઈશું. પછી ભાઈને ઈ આવશે ગામડેથી. પછી સોમવારે રાખડી બાંધવા જાશું બપોર પછી. બેનને એ આવે એટલે કઈ નીકળાય તો નહીં. બેનને વયા જાય પછી બપોર પછી અમે નીકળશું ને રાખડી બાંધવા જઈશું. હાલો ચા કરવો છે ને? ચા નો ટાઈમ થઈ ગયો છે તો ચા પાણી બનાવીએ. જો હવે 4 થઈ ગયા છે તો ચા મૂકી દઈએ, ચા પાણી બનાવીએ. ચાલો હવે ચા પાણીની તૈયારી કરી. 4 વાગી ગયા છે. ચા ને એવું બધું બની ગયું છે તો હવે ચા ને બધું ગાળી લઈ અને ચા ની પી લઈ. થઈ જશે ચા ને. ચા ને થઈ જશે. ચા ને બધું ગાળી લઈ.
અદરક તો નાખતા ભૂલી ગઈશું. ચાલો તો થોડીક અદરક પણ નાખી દે, પછી ગારી આપણે ચા અદરક ને એવું બધું નાખી પછી ચા ગારી લઈ. તો ચા ની થઈ ગયું છે, ચા ની ગારી લઈ આમાં. ચા ને બધું થઈ ગયું છે. હાલો તો ચા પીવા હાલો બધાય. ચા ને પી લઈ. ગરમ ગરમ તો ચા ભાવે ને એટલે કઈક ઠરવા દેવો પડશે. બાયણે ઝીણો ઝીણો વરસાદ પણ આવે છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. વરસાદ ઝીણો ઝીણો આવવાનો. વરસાદ ને તડકો ને બધું ભેગું છે. સવારે વરસાદ આવ્યો તો 2 કરેડા નાખી ગયો. અત્યારે પણ જો ઝીણો ઝીણો વરસાદ ને એવું આવે છે. તડકો છે ને પાછો વરસાદ આવે છે. કપડા ઘડીએ ઘડીએ આપણે નાખ્યા રાખી. વરસાદ આવે તો વળી લઈ લઈ, વળી નાખી વળી લઈ લઈ. વાદળછાયું વાતાવરણ ને તડકો બધું ભેગું છે. જો ઝીણો ઝીણો વરસાદ ને એવું બધું આવે. જો ઝીણો ઝીણો વરસાદ ને તડકો ને આવ્યા રાખે. હાન નો ટાઈમ થઈ ગયો છે. રસોઈ 7 થવા આવ્યા છે. તો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. શાકભાજી ને એવું લઈ આવીએ અને રસોઈ બનાવવાની તૈયારી કરીએ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો છે? મારો પહેલો દિવસ છે બ્લોગ ઉતારવાનો. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કઈ પણ હોય વાંધો તો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરજો. બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો પાછી હરવે શીખશું તો પાછી રિપ્લાય આપજો. અને નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે મારા બ્લોગમાં શું વાંધો રહી ગયો છે. અને તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે કાલે આપણે બીજા વિડીયોમાં મળશું. તો અત્યારે જય શ્રી કૃષ્ણ.